જય માતાજીની આજે આપણે બનાવવાના છે સફેદ ઈદડા. ઈદડા બનાવવા માટે સરસ મજાની મેં અડદની દાળ દેશી લઈ લીધી છે. એક વાટકી દાળ છે, 2 વાટકી ચોખા છે, 4 પાણી ધોઈ નાખવાના છે. મેં સરસ મજાના દાળ અને ચોખા ધોઈ અને રેડી કરી દીધા છે. હવે આપણે નાખવાનું છે ફ્રેશ પાણી નાખી અને ઢક્કણ ઢાંકી દેવાનું છે અને 7 કલાક 8 કલાક પલાળી દેવાનું છે. 8 કલાક પછી મળીએ આપણે. દાળ ચોખા સરસ મજાના પલળી અને રેડી થઈ ગયા છે. મેં પાણી વધારાનું કાઢી નાખ્યું છે. ફરીથી એક પાણી ધોઈ અને સાફ કરી દીધા છે. મિક્સરના જારના અંદર લેશું. અડધા દાળ ચોખા આપણે મિક્સરના જારના અંદર લીધા છે. તો હવે હું છાશ નાખું છું અંદર થોડી, અડધી વાટકી જેટલી, અને આને સરસ મજાનું પીસી લેવાનું છે. મસ્ત પીસી અને રેડી કરી દીધું છે. સરસ મજાનો અમારા ત્યાં તડકો પણ આવી ગયો છે. અત્યારે 7 વાગે આપણે પીસીએ છીએ અને આપણે 1 વાગે બનાવવાનું છે. તપેલાના અંદર ટ્રાન્સફર કરી દીધું છે. હવે આપણે બીજું પણ આવી રીતે બનાવશું. ચાલો મિત્રો, બધું પીસી અને રેડી થઈ ગયું છે. મસ્ત મજાનો પંખીનો અવાજ આવે છે. સવારમાં અંદર હું વિડીયો શૂટ કરું છું. હવે આપણે આને તડકે મૂકી દેવાનું છે. હવે આપણે ઢક્કણ લગાવી દઈશું. ઈદડા તો ગરમીની મોસમના અંદર બધા જ ખાવા ગમે, પણ ઈદડા જોડે આવી સરસ મજાની મારા ઘરની સ્પેશિયલ ચટણી મળી જાય તો બહુ જ સરસ લાગે. તમારી જોડે વિડીયો શેર કરું છું ચટણીનો. તો મેં દહીં લીધું છે, લીલા ધાણા લીધા છે, મરચાં લીધા છે, જીરું લીધું છે, સેંધા મીઠું લીધું છે, સાદું મીઠું લીધું છે, સૂકા ધાણા છે અને લસણ છે. તમે જોઈ શકો બહુ જ સરસ મજાની આપણે ચટણી બનાવવાની છે. આની મિક્સરના જારના અંદર આવી રીતના બધું જ નાખી દેવાનું છે. થાળીવાર બધું ટ્રાન્સફર કરી દીધું છે. તો સરસ મજાનું દહીં નાખું છું અંદર. જારને બંધ કરી દઈશું. સરસ મજાની ચટણી તૈયાર કરશું. ચટણી પીસી અને રેડી કરી દીધી મસ્ત મજાની ચટણી હું બાઉલના અંદર નીકળી દઈશ અને આવી રીતના ફ્રીજના અંદર મૂકવાની છે. આપણે ઠંડી ચટણી મસ્ત મજાના ગરમા ગરમ ઈદડાનું બેટર રેડી થઈ ગયું છે. મસ્ત હાથ આવી ગયો છે. તડકેથી લઈ લીધું છે. વઘારવા માટે જીરું, રાઈ, સૂકું લસણ છે, આદુનો ટુકડો છે, લીલા મરચાં છે. અને કૂટી અને પેસ્ટ બનાવવાની છે. અને આને તલ લીધા છે, સૂકા મરચાં લીધા છે. સૌથી પહેલાં બેટરના અંદર મસાલા કરીશું. ખાંડણી લઉં છું, આદુ, મરચાં, લસણ નાખું છું, થોડું કેવું મીઠું નાખી દઈશ. કૂટી અને પેસ્ટ બનાવી દઈએ. સરસ વાટી અને રેડી કરી દીધું છે. મસ્ત હાથો આવીને રેડી છે. પણ આવી રીતના આપણે ફેટવાનું છે. આપણે એનો સોડા નથી નાખવા, એટલે સખત આવી રીતે હું 7 થી 8 મિનિટ સુધી ફેટી દઈશ. આપણે 30 વાર છાશ કમ્પ્લીટ નાખી હતી, એટલે આપણે જરૂર નહીં પડે પાણીની. આદુ, મરચાં, લસણની પેસ્ટ નાખું છું. હવે આપણે લીંબુ નીચું છું. મેં અમૂલ છાશ લીધી હતી, તમે દહીં પણ લઈ શકો છો. મને ઈદડા થોડા ખાટા સરસ લાગે છે, એટલે હું થોડું લીંબુ નીચું છું. પણ બજાર જેવા બનાવવા માટે એક વસ્તુ બીજી પણ નાખું છું, એ બી તમારા જોડે હું શેર કરું છું. 1 ચમચી એટલી ખાંડ નાખું છું. એકદમ બજાર જેવા બનશે. મીઠું પહેલાં લીધું હતું ખૂબતી વાર, એટલે મીઠું થોડું નાખું છું. હવે સરસ મજાનું ફેરથી એકવાર મિક્સ કરી લેવાનું છે. હવે થોડું તેલ નાખી દેશું. જ્યારે આપણે ઈદડા ખાઈએ ત્યારે ડૂચા ના આવે, ખાવા મજા આવે. ઊંચા બોલીના માટે 2 ચમચી એટલું તેલ નાખવાનું છે.
ખાંડ લીંબુ નાખ્યા પછી મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે. ખાંડ પણ આપણી ઓગળી ગઈ હશે. ડીશના અંદર આવી રીતના તેલ લગાવી દેવાનું છે. બેટર નીકાળી દઈશું. આ ઈદડા બહુ જાડા નથી બનાવવાના, પાતળા બનાવવાના છે. બંને થાળી ભરીને રેડી કરી દીધી છે. ઢોકળિયા અંદર પાણી ગરમ મૂકી દીધું છે. જે લીંબુ નીચું હતું એને કટકા નાખું છું એટલે ઢોકળિયું ખરાબ ના થાય, આપણું સારું ના પડે. હવે આપણે પીસો મૂકી દઈશું. ત્રણ પાંખ વાળી હોય નીચે રાખવાની, એ પાંખવાની એવી રીતના ઉપર મૂકી દેવાની છે. ઢક્કણ બંધ કરી દઈશું અને 10 મિનિટ થવા દઈશું. ચેક કરીશું. મસ્ત થઈ ગયા છે આપણા ઈદડા. પ્લેટને આપણે આવી રીતે બહાર કાઢી લઈશું. તમે જોશો મસ્ત કાણા કાણા પડી ગયા છે. બહુ સરસ મજાના ઈદડા રેડી છે આપણા. થોડા ઠંડા પડે એટલે કટ કરશું. કટ કરી લેશું ઈદડાને આપણે. લીલું મરચું મેં નાખ્યું છે, પણ તમે કંઈ પણ ના નાખો તો બી ચાલે. તમે જોઈ શકો છો કેટલું પાતળું અને કેટલું જારીદાર છે. થોડું ઠંડુ પડ્યા પછી આવી રીતના ઉખાડી દેવાનું. તો મસ્ત ઉખડી અને રેડી થઈ જશે. બધા જ આપણે થાળીના અંદર ઈદડા લઈ લેવાના છે અને એક બેઠો વઘાર કરીશ. હું કઈ ડીશ ઉપર વઘાર નથી કરવાની, ફેન્સી વઘાર નથી કરવાની. જેવી રીતના મારા ઘરે રોજ બનાવું છું એવી રીતે બનાવીશ. જુઓ એક કઢાઈના અંદર તેલ નાખું છું, 2 ચમચા એટલું. સિંગ તેલ લીધું છે. ઈદડાના અંદર સિંગ તેલ સરસ લાગે છે. તમે તલનું તેલ બી લઈ શકો છો. તેલને સરસ ગરમ થવા દઈશું. મિત્રો આજનો વિડીયો થોડો મોટો છે, પણ તમને સ્ટેપ બાય સ્ટેપ બધું જ શીખવાડ્યું છે એટલે વિડીયો મોટો બન્યો છે. પણ એકવાર તમે ધ્યાનથી દેખશો તમને બહુ સરસ મજાના ઈદડા ઘરે બનશે. 200-250 રૂપિયાના કિલોમાં મળવાવાળા ઈદડા 50 રૂપિયાના સામાનના અંદર સરસ મજાના કિલો 1.5 કિલો ઉતરે છે. રાઈ અને જીરું નાખ્યું છે. રાઈ સરસ કાઢીએ પછી જ આપણે તલ અને સૂકા મરચાં નાખવાના છે. 2 સૂકા મરચાં ટુકડા કરે છે. 2 ચમચી તલ લીધા છે. 2 લીલા મરચાં છે અને હિંગ છે 1 ચમચી. થોડા મીઠા લીમડાના. હવે આપણા ઈદડા નાખી દેવાના છે. મિત્રો અમારે જાજા બનાવવાના હોય એટલે અમે આવી રીતના બનાવ્યા છે. તમે ઓછા બનાવવાના હોય તો તમે ડીશમાં વઘાર કરી શકો છો. બે મિનિટ રાખશું. થોડા એવા ઈદડા ચમચાથી હલાવી લેશું.
માર્કેટમાં લેવા જઈએ તો આના 300 રૂપિયા થાય, એ 50 રૂપિયાના અંદર રેડી થઈ ગયા છે. મહેનત થાય છે પણ એકદમ સુપર બને છે. ચલો સર્વ કરશું, ગેસ બંધ કરશું. ગેસ બંધ કર્યા પછી આપણે અંદર આવી રીતના લીલા ધાણા સમારું છું, ઝીણા ઝીણા, સેમ બજાર જેવા બનશે એટલે. થાળીના અંદર સર્વ કરું છું બધા. ગરમ ગરમ ઈદડા જોડે ઠંડી ઠંડી ફ્રીજમાં મૂકેલી ચટણી. મિત્રો અમારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ લાઈક કરજો. બહુ જ મહેનત કરી છે વિડીયોના અંદર, સિર્ફ તમારી મારે એક લાઈક જોઈએ છે. કાલે આવી નવી રેસીપી. ઓકે, બાય બાય.